જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, નમસ્તે. નૈતિક રસોઈ ઘરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચીભડાનું શાક. પહેલા આપણે આને ધોઈ નાખેલું છે ને સુધારી લેશું. હું અડધા જ ચીભડાનું શાક કરું છું. છાલ જાડી હોય છે, થોડીક જાડી ઉતારવી પડે. આ ચીભડું પાકલ છે. તમે કાચા ચીભડાનું પણ બનાવી શકો છો અને પાકા ચીભડાનું પણ બનાવી શકો છો. આ શાક એકદમ સરળ રીતે બની જાય છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સાવ સરળ રીતે આ શાક બની જાય છે. ચીભડાની છાલ કાઢી નાખી. હવે આપણે એના બી પણ કાઢી નાખશું. એક પણ બી નહીં રહેવા દઈએ, નહીંતર બી પાછું કચકચ થાય શાકમાં. બધા બી નીકળી ગયા છે. હવે આપણે આને સુધારી લેશું. એકદમ નોર્મલ, નાના નહીં બહુ મોટા નહીં એવા બટકા કરીશું. આપણું ચીભડું સુધારાઈ ગયું છે. હવે આપણે કુકરમાં વઘાર મૂકીશું. મિત્રો, કુકર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં જીરું ઉમેરીશું, આખું જીરું. અજમા, હિંગ, પછી આપણે થોડી કમથી આ ભાજી છે મેથીની, એ ઉમેરીશું વઘારમાં જ. મેથીની ભાજી. પછી આપણે ખાંડેલું લસણ ઉમેરીશું. પછી બરાબર મિક્સ કરી લેશું વઘાર. આવું મિક્સ થઈ જાય એટલે ચીભડા નાખી દેવાના છે. ચીભડાને પેલા આખું જ ધોઈ લેવાનું છે, આખા ધોઈ લેવાના. પછી એમાં પાણી નાખવાનું નથી, સુધારીને પછી આમનામ જ વઘાર કરવાનો છે કોરે કોરા. બરાબર હલાવી લઈશું. થોડીક વાર સસડવા દઈશું.
આવી રીતે થોડીક વાર સસડવા દઈશું. પછી એમાં હળદર, ધાણા જીરું, અને લાલ મરચું ઉમેરીશું. તમે લીલું મરચું પણ નાખી શકો અથવા લસણ, આદુ, મરચાંની પેસ્ટ પણ નાખી શકો. જે તમને સારું લાગે તે તમે ઉમેરી શકો છો. પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. પછી બરાબર હલાવી લેશું, મિક્સ કરી લેશું બધું. એક મિનિટ માટે સસડવા દઈશું. આવી રીતે સસડી જાય પછી એમાં થોડું અમથું પાણી નાખીશું, બહુ ઝાઝું ને, એકદમ થોડુંક. પછી તમે જો મીઠું ખાતા હો ખાંડ અથવા ગોળ નાખીને, તો તે પણ તમે ઉમેરી શકો છો, ખાંડ અથવા ગોળ. અને ખટાશ માટે લીંબુ પણ ઉમેરી શકો છો. હું નથી નાખતી, હું એક ખાલી ખાંડ નાખું છું, આ સાંગડા ખાકરનો ટુકડો. હવે આપણે આને ઢાંકી દઈશું. ત્રણ સીટી થાય પછી આપણે એને જોઈ લઈશું, ઉતારી લઈશું. મિત્રો, હવે આપણે કુકર ઠરી ગયું છે. હવે જોઈ લઈએ આપણે. જોઈ શકો છો શાક ડીશમાં કાઢી લો. The earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines sing me your tune. મિત્રો, તમે જોઈ શકો છો આપણું શાક તૈયાર છે. ચીભડાનું શાક, ખાટું મીઠું. આને તમે રોટલા સાથે ખાશો ને તો બહુ મસ્ત લાગશે. જો કે તમે રોટલી, ભાખરી એની સાથે પણ ખાઈ શકો છો, પણ રોટલા સાથે તો બહુ જ મસ્ત લાગે છે આ શાક. તો મિત્રો, મને આશા છે કે તમે જરૂરથી આ શાક ઘરે બનાવશો અને કેવું બને છે મને જરૂરથી કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આવજો. મહાદેવ હર.